22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભારતભરમાં ઠેર ઠેર જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોરબીના રામ મહેલથી મોરબીના નહેરુ ગેટ ચોક સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજનની તૈયારી કરવામાં આવી છે। ત્યારે સવારથી લઈને સાંજ સુધી ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભારતભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણીઓ જોવા મળી રહી છે, તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે હાલ મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું જે મોરબીમાં રામ મહેલ છે ત્યાંથી માંડીને નહેરુ ગેટના ચોક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ આપણી સાથે હિન્દુ સંગઠનો છે જોડાઈ ગયા છે। આપણે તેની સાથે વાત કરીશું કે તે લોકોને કેવું આયોજન કરવામાં આવ્યું છે। શું નામ છે આપનું? કમલેશભાઈ। કમલેશભાઈ, 22 તારીખે આડો દિવસ એક જ વધ્યો છે, શું આયોજન તમારું? સમગ્ર ભારત વર્ષમાં ઉત્સાહને હર્ષની લાગણી છે અને અંદાજિત 77 યુદ્ધ જે રામ જન્મભૂમિ અનુસંધાને લડી ચૂક્યા છે, 4 થી 5 લાખ કાર સેવકો જેની પ્રાણની આહુતિ આપી છે, એના અનુસંધાને સમગ્ર ભારત વર્ષમાં અત્યારે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યું છે તેના અનુસંધાને સમગ્ર ભારત વર્ષમાં એક હર્ષ અને ઉત્સાહની લાગણી છે। ઘરે ઘરે દીપ પ્રાગટ્ય, ઘરે ઘરે આરતી, મંદિરે ધાર્મિક જે આપણા મંદિરો છે ત્યાં પણ આરતી, ભવ્ય આરતી અને દિવ્ય આરતી રાખવામાં આવી છે। સમગ્ર હિન્દુ સમાજ આ ઉત્સાહને આવરી લેવા માટે થનગની રહ્યો છે અને મોરબીમાં અનેક જગ્યાએ શોભાયાત્રાના ભાગરૂપે, મહાઆરતીના ભાગરૂપે ભવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યા છે। તેમાં સર્વે હિન્દુ સમાજ દ્વારા નહેરુ ગેટ ચોકમાં પણ ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। એમાં સમગ્ર હિન્દુ સમાજ જોડાય અને સહભાગી બને। જ્યારે મોરબીમાં જે ઐતિહાસિક રામ મહેલ મંદિર છે ત્યાં પણ જે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણે રામ મહેલના મંદિરના જે સંત છે આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે તેની સાથે વાત કરીશું। 22 જાન્યુઆરીના જે છે જે આપણે આયોજન કરીશું, કેવી છે તૈયારી? અમારે રામ જન્મ અહીંયા થશે અને રામ મંદિરમાં જે અયોધ્યામાં ભગવાન આવશે એવી રીતે અમારે અહીંયા મંદિરમાં હવન થશે સવારે, અને બપોરે મહાઆરતી થશે અને મહાપ્રસાદ થશે અને સાંજે અહીંથી રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે। તમામ ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે, મોરબીની જનતાને। ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આપણે સાથે લોકો પણ જોડાઈ ગયા છે, આપણે એમની સાથે બી વાત કરીશું। શું નામ છે આપનું? ચેતન પાટડિયા। ભાઈ, કેવી છે તૈયારી તો લગભગ મોરબીમાં સ્વેચ્છાએ વેપારી મિત્રો પણ રજા રાખવાના છે અને ઉત્સાહનો લાભ લેવાના છે, જોડાવાના છે, અને લગભગ નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી બધામાં ઉત્સાહ અને ઉમંગની લાગણી છે। જે આશરે 4 લાખ કાર સેવકોએ જે પ્રાણની આહુતિ આપી એનું આ પરિણામ છે જે મંદિર બની રહ્યું છે અત્યારે। જય શ્રી રામ। ત્યારે ક્યાંક ને ક્યાંક જે તમને રૂટ દેખાડી છે, આજે જે રામ મહેલ જે મંદિર છે જે મોરબીનું ઐતિહાસિક મંદિર છે, ત્યારે જે વાત કરવામાં આવે તો ગુજરાતનું એકમાત્ર જે મંદિર છે રામ મહેલ, ત્યાંથી માંડીને જે આપણે નહેરુ ગેટનો જે ચોક છે તે તમને દર્શક દેખાડવા માંગીશ। આજે તૈયારી ચાલી રહી છે, ઠેર ઠેર જગ્યાએ હોર્ડિંગ બી લાગી ગયા છે રામ મહેલના, અને જ્યાં પાછળનો જે ભાગ છે તમને દેખાડવા માગું છું ત્યાં આપણે ધ્વજ બી લહેરા દેવામાં આવે છે। હાલ જે હિન્દુ સંગઠનો છે તેના દ્વારા જે મોરબીની પ્રજા છે તે લોકો ટોટલી સાથે ધંધો અને રોજગાર બંધ કરીને સાથે જોડાવાના છે તેવી આહવાન કરવામાં આવ્યું છે। આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી।